કાલે તો મમ્મી બીમાર છે એટલે સુરત જઉં છું. કાલે 31 છે પણ આજે અમે લોકો મનાવવા ઈચ્છી રહ્યા છે અને તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થવું પડશે. જોઈએ શું પહેરીએ, ક્યાં જઈએ, શું કરીએ. હું આ ડ્રેસ પહેરી રહી છું કારણ કે વેસ્ટર્ન આઉટફિટ પહેરવાની હમણાં કોઈ ઈચ્છા નથી મારી. અને હવે અમે લોકો નીકળીએ છીએ. કેટલા વાગ્યા? 8 વાગી ગયા? ઓકે, મને હું ભ્રમ છું કે 8 વાગ્યા. સો અમે 31 મનાવવા જઈએ છીએ 30 તારીખે. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. હવે ક્યાં જવાનું એ સખાજી નક્કી કરશે. જોવો શું થાય. હજી પેટ્રોલ ભરાવવા માટે ઊભા રહ્યા. મને છે ને ઘરમાં એક વાસણ ચડાવવાનું નથી ગમતું અને આજે સખાજી પેટ્રોલ ભરાવવા આવે એ સમય મને નથી ગમતો. બહુ સ્ટ્રેન્જ વસ્તુ તમને લોકોને લાગશે પણ આ બિલકુલ ફેક્ટ વસ્તુ છે. મને આવી વસ્તુ કરવી બિલકુલ નથી ગમતી. અને શું કરે યાર, આના વગર ચાલવાનું બી તો નથી ને, પેટ્રોલ વગર અને વાસણ ચડાવ્યા વગર. ફાઇનલી અમે લોકો કાંકરિયા એરિયામાં આવી ગયા છે બિકોઝ સખાજી શોધી રહ્યા હતા હોનેસ્ટને. એટલે શોધતા હતા રોયલ હોટલ પણ વસ્ત્રાલનો આખો પટ્ટો ટ્રાફિકના લીધે એટલો બધો અડવિત્રો થઈ ચૂક્યો છે ને કે ત્યાં સુધી નથી પહોંચાયો. એટલે અમે હોનેસ્ટને સેકન્ડ પ્રાયોરિટી આપી અને એમાં પણ કાંકરિયા આગળ અમે લોકો આવ્યા છે. જો તો પણ થોડો ટ્રાફિક તમને લોકોને દેખાશે. આ તો તમને કદાચ નોર્મલ લાગશે પણ ખરેખર ટ્રાફિક છે તો ખરો. અમે ઓનેસ્ટ પહોંચી ગયા છે. ચલો ડિસાઈડ કરી રહ્યા છે સખાજી. રોસ્ટેડ પાપડ અને મસાલા પાપડ આવી ગયો. અહીંયા ખાવા આવીએ ને તો અમને લેડીઝથી મને બહુ ત્રાસ થઈ જાય કારણ કે પુરુષો જેટલું નથી બોલતા ને એનાથી વધારે લેડીઝ બોલી રહી છે. ચાઉ સૂપ અમે લોકોએ મંગાવ્યું છે સાથે. તો લેડીઝોનો ત્રાસ છે ને અહીંયાથી અમે ઊભા થઈને જ જઈ રહ્યા છે. કાંકરિયાની આ બ્રાન્ચ હોય ને તો મહેરબાની કરીને ના આવશો. અહીંયા લેડીઝોનો ત્રાસ વધારે પડતો જ છે. એમને બોલવાની કોઈને સેન્સ નથી લેડીઝોને આજના જમાનામાં, એવું લાગે છે મને. આ બ્રાન્ચ છે બિલકુલ. ઓનરને જે બેઠા છે એમને પોતાને જ ધ્યાન નથી કે અંદર શું તકલીફ પડી રહી છે કસ્ટમરને, કશું જ નથી. પણ એક સ્ત્રી છું પણ જાહેરમાં શું બોલવું, કેવી રીતે વર્તન કરવું, આઈ થિંક આજની લેડીઝોને ખરેખર નથી ખબર પડી રહી. સખત ત્રાસ છે. સો અત્યારે તો અમે લોકો આવ્યા છે. હે ઓકે, અહીંયાથી જવાનું હતું ને ત્યાંથી ફરીને સો બીજી જગ્યાએ આવ્યા છે. જુઓ બધા નિયમો તો બન્યા છે ગૂગલ પર, ખાલી ગૂગલ ઉપર માટે છે, બાકી લોકો પાડતા નથી. આ વેજ નોનવેજ મિક્સ છે એટલે એમાં હવે કેન્સલ કારણ કે ચમચાઓ ને વાસણ કિચન બધું એક સરખું જ હોય છે એટલે હવે એમાં તો જવાય નહીં મારાથી. આ જ હોટલ ક્યારેય ના આવતા, અહીંયા સિસ્ટમ જ નથી, કોઈ સરખી સિસ્ટમ જ નથી. બોલો, અમને હોટલ જ નથી દેખાઈ રહી. કેવી હાલત થાય હવે આમાં. મારુતિ નંદન. ચાલો, કાઠિયાવાડી જશે કે પંજાબી બી હશે. ચાલો 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 ચાલો, બસ પૂરું થયું. મારુતિ નંદન તો મળી નહીં તો અમારી હાલત શું થતા છે યાર, ખબર નહીં. મને આવી લેડીઝોથી સખત નફરત છે, ભલે કોઈને ખરાબ લાગે. તો અહીંયા કેટલી શાંતિ છે જોવો. સખાજી ફટાફટ. તો જમવાનું આવી ગયું છે. જમી લીધું અમે લોકોએ. કર્યા છે જો અમે લોકો વળી ગયા છે જમીને અને સારું હતું જમવાનું. હવે હું બીજી વાર હોનેસ્ટમાં તો બિલકુલ નહીં જોઉં, એ વાત ફાઇનલ છે. આ બ્રાન્ચમાં નહીં જોઉં બિકોઝ વસ્ત્રાલવાળી જે બ્રાન્ચ છે ને એમાં બહુ જ સિસ્ટમ છે, બહુ સારી સિસ્ટમ છે. અને જાહેરમાં આઈ થિંક દરેક હોટલની પોતાની સિસ્ટમ હોય જ છે. ભલે ચૂપ રહેવાનું એ દરેકને જાતે જ સમજ પડવી જોઈએ. અમે લોકો પાછા રિટર્ન ઘરે આવી ગયા છે. ના હું ધોવા માનસી ઠંડી છે રહેવા દે.
નવાઈની છું મેં. હા. સો અમે લોકો ઘરે આવી ગયા છે હે ને. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને ફોલો બી. સર્વેને નવા વર્ષના ખૂબ ખૂબ એડવાન્સમાં રામ રામ. અને 31st બધા એન્જોય બધા કરજો ચોક્કસથી. ખૂબ એન્જોય કરો. એવા કોઈ વાર